गुड मॉर्निंग फ्रेंड्स, तेजल्स किचन में आपनु स्वागत है। तो आज हूँ बाजरीना ममरा वघारवानी रीत बतावानी छूँ। तो बाजरीना ममरा केवी रीते वघारवा ते जोईशुं। तो आ टाइपना तमने बाजरीना ममरा कई पण मॉल में मळे छे। दुकान में तो हजू सुधी मैं जोया नथी, पण मॉल में मळे छे। तो बाजरीना ममरा खूब हेल्दी होय छे अने बधा ज खाई शके छे। बाळकोथी माळीने मोटा बधा ज खाई शके छे અને કોઈપણ રોગના પેશન્ટ હોય તો તે પણ ખાઈ શકે છે। તમે ડાયટમાં પણ ખાઈ શકો છો। તો આ રીતના બાજરીના મમરા રેડીમેડ જ મળે છે। તો આને મેં શેકી લીધા છે। તો એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે। જેમ હું આગળની રેસીપીમાં બતાવું છું એમ મમરાને શેકું છું પહેલાં એમ જ। તો એ રીતે મેં એને શેકી લીધા છે। તો તમે જોઈ શકો છો એકદમ ક્રન્ચી મમરા આપણા રેડી છે। તો શેકીને મમરાને રેડી કરવાના છે। તમે ઈચ્છો તો તપાવી પણ શકો છો, પણ તપાવાથી એટલો ક્રંચ નથી આવતો જેટલો શેકવાથી ક્રંચ આવે છે। એટલે શેકીને લેવા એવું મારું માનવું છે। તો હવે આપણે એના માટે એક તડકો તૈયાર કરીશું। તો અહીં આપણે ઓઇલ ગરમ કરવા મૂક્યું છે। તો ઓઇલને બહુ ગરમ નથી થવા દેવાનું, ફક્ત નોર્મલ હળવું જ ગરમ કરવાનું છે। તો જોઈ શકો છો આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। તો અહીં મેં બધા મસાલા રેડી કર્યા છે। તો મેં મીઠું લીધું છે, કેમ કે બાજરીના મમરામાં મીઠું નથી હોતું। આપણા જે સાદા મમરા હોય છે એમાં મીઠું હોય છે, એટલે મીઠું થોડું એ પ્રમાણે લેવાનું છે। અહીં મેં ચપટી જેટલા લીંબુના ફૂલ લીધા છે, આમચૂર પાવડર લીધો છે, ચપટી જેટલો ચાટ મસાલો લીધો છે, કાશ્મીરી લાલ મરચું લીધું છે અને પટની લાલ મરચું લીધું છે। તો મરચું તમારે મમરાની કેટલા તીખા ખાવા છે એના પર ડિપેન્ડ કરે છે। અને હવે આપણે બધો જ મસાલો જે ઓઇલ ગરમ કર્યું છે એમાં એડ કરી દઈશું। એટલે ઓઇલને એટલું ગરમ નથી કરવાનું, જો વધારે પડતું ગરમ થઈ જશે તો આપણે જે મસાલો કર્યો છે એ બધો મસાલો બળી જશે। એટલે નોર્મલી ખાલી ઓઇલને ગરમ કરવાનું છે। તો મસાલાને આપણે તરત જ હલાવી દેવાનું છે। તો આપણો આ તડકો રેડી છે। તો હવે આપણે એને મમરામાં સ્પ્રેડ કરી દઈશું અને હલાવી લઈશું। તો આને એકદમ સરસ હાથથી જ આપણે હલાવવાના છે। તો આ મમરાની તમે સૂકા મમરાની ભેળ પણ બનાવી શકો છો। અને આ મમરામાં તમે લસણની સેવ એડ કરીને ખાવ તો તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો જોઈ શકો છો આપણા બાજરાના મમરા એકદમ સરસ રેડી છે। તો તમે એને લસણની સેવ સાથે ખાઈ શકો છો, અંદર ડુંગળી ટામેટું એડ કરીને પણ ખાઈ શકો છો, અને તમે ડાયટમાં પણ સામેલ કરી શકો છો, છોકરાને નાસ્તામાં પણ આપી શકો છો। તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે। થેન્ક યુ।